નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે ગાતા ગાતા કસરત કરી હોય? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે એક એવું જ મજેદાર અને ક્રિયાથી ભરપૂર સંસ્કૃત ગીત શીખીશું જે આપણને હલનચલન કરવા માટે પ્રેરણા આપશે. તો બસ તૈયાર થઈ જાઓ, કારણ કે આ ફક્ત બેસીને સાંભળવા માટે નથી. આપણે બધા ઊભા થઈશું, થોડું હલનચલન કરીશું અને સાથે સાથે થોડું સંસ્કૃત પણ શીખીશું. બરાબર? આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જ. ખરેખર સંગીત અને હલનચલનનું આ જે મિશ્રણ છે ને, એ શીખવાની પ્રક્રિયાને એકદમ જાદુઈ બનાવી દે છે. તો ચાલો આ સંસ્કૃત ગીતની દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે તે કેટલું સરળ અને મજેદાર છે. ચાલો શરૂઆત કરીએ શરીરના જમણા ભાગની કસરતથી. સૌથી પહેલાં જમણા અંગની હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણી આ સફર ગીતના શીર્ષકથી જ શરૂ થાય છે, દક્ષિણ પાદમ. આ શબ્દને તોડીએ તો દક્ષિણ એટલે કે જમણું અને પાદમ એટલે પગ. તો આ ગીતની શરૂઆત જમણા પગથી થાય છે. હવે કરવાનું શું છે? ગીતમાં એક શબ્દ આવે છે, પોરહ. આ એકદમ સરળ શબ્દ છે જેનો અર્થ થાય છે આગળ. તો હવે વિચારો, આપણે આપણો જમણો પગ ક્યાં મૂકવાનો છે? એકદમ બરાબર. ગીતની પહેલી પંક્તિ છે, દક્ષિણ પાદમ પુરસ્કુરુ, જેનો અર્થ છે કે જમણો પગ આગળ કરો. ચાલો સાથે મળીને કરીએ. અને જુઓ, આ ચિત્ર એ જ ક્રિયાને કેટલી સુંદર રીતે દર્શાવે છે. જમણો પગ આગળની તરફ મૂકવાનો છે. સારું, જમણો પગ આગળ તો લીધો, પણ હવે શું? હવે એક નવો શબ્દ આવે છે, પૃષ્ઠમ, જેનો અર્થ છે પાછળ. હવે તો અનુમાન લગાવી જ શકાય કે આગળ શું કરવાનું છે, ખરું ને? સાવ સાચું વિચાર્યું. ગીત આગળ કહે છે, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, એટલે કે એ જ જમણો પગ હવે પાછળ લેવાનો છે. અને આ રહ્યું એનું દૃશ્ય. અહીં આપણે જોઈએ છીએ કે કઈ રીતે જમણો પગ શરીરની પાછળ લઈ જવામાં આવ્યો છે. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. દરેક અંગની કસરત પછી એક મુખડું આવે છે. એ કહે છે, મંદમ મંદમ ભ્રામયતમ, એટલે કે એને ધીમે ધીમે ફેરવો. અને ગોલાકારમ સ્વયંભ્રમ, એટલે કે જાતે ગોળ ફરો. ચાલો બધા સાથે ફરીએ. વાહ, સરસ. હવે જમણી બાજુની કસરત તો શીખી લીધી, તો શું હવે ડાબી બાજુ માટે તૈયાર છીએ? ચાલો જોઈએ કે ગીત આપણને આગળ શું કહે છે. જમણા માટે દક્ષિણ હતું, તો ડાબા માટે શું હશે? સંસ્કૃતમાં ડાબા માટે શબ્દ છે વામમ. યાદ રાખવું એકદમ સહેલું છે, નહીં? હવે તો પેટર્ન સમજાઈ જ ગઈ હશે. વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. તો ચાલો હવે ડાબો પગ આગળ અને પછી એ જ ડાબો પગ પાછળ. આ બધી ક્રિયાઓ બિલકુલ એ જ છે જે આપણે પહેલાં કરી હતી. ફરક એટલો જ છે કે આ વખતે આપણે ડાબા પગનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને હા, ફરીથી આપણો સૌનો મનપસંદ ભાગ આવી ગયો. મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. ચાલો ફરી એકવાર ધીમે ધીમે ફરીએ અને એક ગોળ ચક્કર લગાવીએ. ઓકે, તો પગની કસરત તો થઈ ગઈ. હવે વારો છે શરીરના ઉપરના ભાગનો. ચાલો જોઈએ કે આપણા હાથ અને આખા શરીર માટે આ ગીતમાં શું સૂચનાઓ છે. પગ માટે પાદમ શબ્દ હતો, તો હાથ માટે છે હસ્તમ. ગીત આપણને પહેલા જમણો હાથ અને પછી ડાબો હાથ આગળ કરવાનું કહે છે. જો જેવું કે આ ચિત્રમાં જોઈ શકાય છે, આનો અર્થ છે કે પહેલા જમણો હાથ આગળ લંબાવવાનો, પછી ડાબો હાથ અને પછી બંનેને પાછા લાવવાના. અને હવે આવે છે ગ્રેન્ડ ફિનાલે. શબ્દ છે સર્વાંગમ. સર્વ એટલે કે બધા અને અંગમ એટલે અંગો. તો હવે આખા શરીરની કસરત માટે તૈયાર? આ પંક્તિ આપણને આખા શરીરને આગળની તરફ ઝુકાવવા અને પછી પાછળની તરફ વળવા માટે કહે છે. આ એક બહુ જ સરસ સ્ટ્રેચ છે જે આખા શરીરને આરામ આપે છે. તો આપણે શું શીખ્યા? આ ફક્ત અલગ અલગ કસરતોનો સમૂહ નથી, પણ એક સંપૂર્ણ મનોરંજક પ્રવૃત્તિ છે. ચાલો જોઈએ કે આ બધું એકસાથે કેવી રીતે જોડાય છે. તો જોયું ને, આ ફક્ત એક ગીત નથી. આ તો સંસ્કૃત શીખવાની, શરીરને તંદુરસ્ત રાખવાની અને મિત્રો સાથે મળીને આનંદ માણવાની એક અદ્ભુત રીત છે. બધું જ એક સાથે, એક જ પેકેજમાં. આ ગીત આપણને યાદ અપાવે છે કે શીખવાની પ્રક્રિયા હંમેશા ગંભીર હોય એ જરૂરી નથી. રમતગમત દ્વારા પણ કેટલું બધું શીખી શકાય છે.
શું બાળપણની કોઈ એવી રમત યાદ આવે છે જેમાં ગીત અને ક્રિયા બંનેનો સમન્વય થતો હોય? જરા વિચારજો. આશા છે કે આજના વિશ્લેષણમાં મજા આવી હશે. નમસ્કાર.